ચેનલ ઓફ વડોદરા। ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પતંગની દોરીથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સેફટીના ભાગરૂપે ટુ વ્હીલર ઉપર સેફટી ગાર્ડ લગાડવામાં આવી રહ્યા છે। ઉત્તરાયણના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને સયાજીગંજ ટ્રાફિક શાખા તરફથી ટુ વ્હીલર પર સેફટી તાર લગાડવામાં આવી રહ્યા છે। ટ્રાફિક શાખાની આ ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારી સાથે વાહન ચાલકોને સેફટી તાર લગાડવામાં આવી રહ્યા છે, જેથી કોઈ જાનહાનિ ન થાય, જેને લઈને ટ્રાફિક પોલીસની ખૂબ જ સારી કામગીરી જોવા મળી રહી છે। આ સાથે જ લોકોને ઉત્તરાયણના તહેવાર દરમિયાન પોતાનું વાહન ધીમેથી ચલાવવા માટેની જાગૃતતા પણ ફેલાવવામાં આવી રહી છે। સમગ્ર જાન્યુઆરી માસ એટલે 1 જાન્યુઆરીથી લઈને 31મી જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય કક્ષાએ લોકોમાં જાગૃતતા આવે ટ્રાફિક નિયમોની, અને લોકોના જીવ, ઓછામાં ઓછા લોકોનો જીવ ટ્રાફિક નિયમના ભંગના કારણે એમના જીવ ન જાય, એમાં એ જાગૃતતા આવે એના સારું આ ટ્રાફિક મંથ ઉજવવામાં આવી રહ્યો છે। અને મંથ દરમિયાન અમે એન્ફોર્સમેન્ટની સાથે સાથે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે, લોકોમાં ટ્રાફિક નિયમોનો જે ફોલો કરવાનું છે એ અમલ કરે, એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે। આજે અમે વડોદરા નગરના જે સયાજીગંજ ટ્રાફિક ઓફિસ છે ત્યાં અમે લોકોના બાઇક, જે ઉત્તરાયણને અનુલક્ષીને લોકોના બાઇક જેની પર ગાર્ડ નથી એવા સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે, જેથી ભૂતકાળમાં આપણે જોયું હોય તો ઘણા લોકોનો દોરીના કારણે જીવ ગયો છે અથવા તો ગંભીર ઈજાઓ થઈ છે। તો એવું વડોદરાવાસીઓને ન થાય એની ચિંતા રાખીને આજે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આ અભિયાન કર્યું છે અને લોકોને સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે। અને આ પ્રોગ્રામ લગભગ મહિનો સુધી અલગ અલગ પ્રોગ્રામ અમે કરવાના છીએ। થેન્ક યુ।